હડતાલ હંગામી કર્મચારીઓની આ હડતાલ મહાનગર વડોદરામાં ફરી એકવાર કર્મચારીઓ અને બીએમસી સામસામે આવી ગયા છે। કાયમી કરવાની માંગણી સાથે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા। 200 કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા। ત્યારે કોર્પોરેશને શું કહ્યું અને કર્મચારીઓને બીજી કઈ માંગણીઓ છે, શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। વડોદરામાં ફરી કર્મચારીઓની હડતાલ। હંગામી કર્મચારીઓએ શરૂ કર્યું આંદોલન। કાયમી કરવાની માંગણી સાથે પ્રદર્શન। શિક્ષણ વહીવટી કામગીરીને થશે અસર। હાથમાં પોસ્ટર અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા આ તમામ લોકો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના હંગામી કર્મચારીઓ છે। તેમની માંગણી પોતાને કાયમી કરવાની છે। લાંબા સમયથી આ માંગણી છતાં કોર્પોરેશને કોઈ કાર્યવાહી ન કરતા આખરે તેમણે હડતાલનું હથિયાર ઉગામ્યું છે અને જ્યાં સુધી પોતાની માંગણીઓ સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલનો પ્રારંભ કર્યો છે। વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિના જે હંગામી કર્મચારીઓ છે તેઓ કાયમી કરવાની માંગ સાથે અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જોઈ શકો છો કે બાબા સાહેબ આંબેડકરનો ફોટો તેમને લગાવ્યો છે, સાથે જ તેમને બેનર પોસ્ટર સાથે વિરોધ કરે છે। આપણે નિલેશભાઈ સાથે વાત કરીશું। નિલેશભાઈ, શું કહેશો, શા માટે તમે પ્રોટેસ્ટ આજે શરૂ કર્યો છે અને કેમ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છો? આજે અમે લોકો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી રહ્યા છે। એ પહેલાં આ લોકોને અમે લોકો આવેદનપત્ર આપેલું। આવેદનપત્રના આધારે અમો જે 1992થી 1 વર્ષનો પ્રોબેશન પીરિયડ પર કામ કરી રહેલા 570 જેટલા કર્મચારીઓ, જે હાલ 115 જ કર્મચારી રહ્યા છે અને એ 115 કર્મચારી પણ 2-3 વર્ષમાં નિવૃત્ત થઈ જશે। શિક્ષણ સમિતિના આ હંગામી કર્મચારીઓની કાયમી કરવાની માંગ વર્ષોથી છે। તેની સાથે અનેક હંગામી કર્મચારી નિવૃત્ત પણ થઈ ગયા છે। તેમણે પણ પેન્શન શરૂ કરવાની માંગણી કરી છે। આ એ કર્મચારીઓ છે જેમની નિમણૂક વર્ષ 1992માં હંગામી કર્મચારી તરીકે થઈ હતી, પરંતુ ત્યારથી આજ દિન સુધી તેમને કાયમી કરવામાં આવ્યા નથી। તેના જ કારણે ફરી એકવાર આ કર્મચારીઓએ આંદોલનનો માર્ગ પસંદ કર્યો છે। અમે અત્યારે અચોક્કસની મુદ્દત રહેવાના છીએ અને અમારો હક અમે માગીને જ જંપીશું, ત્યાં સુધી ઉઠવાના નથી। અમે લોકો છેલ્લા 30-32 વર્ષથી અહીંયા ફરજ બજાવે છે। અમને અમારા ફરજનું જે નિયમના મુજબ જે અમને મળવું જોઈએ અમને મળતું નથી, એના લીધે અમે આ માંગણી કરી રહ્યા છીએ। 82થી નોકરી કરી, મેં 150 રૂપિયામાં નોકરી કરી છું। અત્યારે મારા કોઈ જ નથી। મારી દીકરી છે એ એના ઘરે છે, મારો કોઈ આધાર નહીં। અત્યારે હું એટલી તકલીફમાં છું। આ છોકરી જોડે મદદ લઈએ, કેટલી લઈએ? હા, કાયમી કરવાની માંગણી તમારી? કાયમી થવાની માંગણી, પેન્શન ચાલુ કરે। તો કર્મચારીઓની આ હડતાલને કારણે આગામી સમયમાં શિક્ષણ અને વહીવટી કામમાં મોટી મુશ્કેલીઓ પડી શકે છે। આ હડતાલને કારણે શહેરનું વહીવટી માળખું પણ ખોરવાઈ શકે છે। ત્યારે આ મામલે શિક્ષણ સમિતિના શાસન અધિકારી શ્વેતા પારગીએ કહ્યું કે કર્મચારીઓને સમજાવવાના પ્રયાસો ચાલુ છે। તેમના દરેક પ્રશ્નોના નિરાકરણ માટે અમે પ્રયત્નશીલ છીએ। 13 તારીખે મીટિંગ કરેલ હતી અને અમારી ડેપ્યુટી કમિશનર સાથે પણ એ પ્રકારનું માર્ગદર્શન ચાલે જ છે અને અમે સતત પ્રયત્ન કર્યા જ કરીએ છીએ કે આ પ્રશ્નનું નિરાકરણ આવે, એમાં પોઝિટિવ જેટલું થઈ શકે એટલું અમે પ્રયત્ન કરીએ છીએ। નિર્ણય એક જ ઝટકે તો આવી શકવાનો નથી। બધાને મળીને અને કાયદાકીય પરામર્શથી જ આ ગુંચ ઉકેલાશે। તો કર્મચારીઓના આંદોલન પર કોર્પોરેશનની શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈએ કહ્યું કે કર્મચારીઓની હડતાલ ગેરવ્યાજબી છે, પરંતુ અમે કર્મચારીઓની સ્થિતિ સમજીએ છીએ। ગેરવ્યાજબી કહેવાય, કારણ કે ઓલરેડી પ્રોસિજર અમે કરી રહ્યા છે અમારા તરફે, પણ હવે દરેકના મનને અલગ અલગ વિચારો આવતા હોય અને એમના વિચાર એમને નક્કી કર્યા હોય એ પ્રમાણે ન થઈ શકે। અમે અમારા જે
કર્મો છે એ અમે કરી રહ્યા છે. અમારું કામ છે કે બનતો પ્રયત્ન કરીએ કે અમારા તરફે જે બી ગુચ ઉકેલાવવા માટે જે બી અમારા તરફે પ્રયત્ન થતા હોય એ અમે અમારા તરફે કરી રહ્યા છે. એમને એમના તરફે જે કામગીરી કરે છે એમાં બી અમે કહીએ છીએ કે તમે આ અમુક કામો ન કરો, જેથી કરીને આવનાર દિવસોમાં આપણે કોઈ જગ્યાએ આ કામ અટકી ના જાય કે કામ લંબાઈ ના જાય, એના માટે કરીને આપણે ફાસ્ટ કામ કરવું છે. એક તરફ કર્મચારીઓની હડતાલ શરૂ થઈ છે તો બીજી તરફ કોર્પોરેશને પોતાના તર્ક રજૂ કર્યા છે. ત્યારે જોવાનું રહેશે કે કર્મચારીઓની માગણીઓનું ક્યારે સુખદ નિરાકરણ આવે છે. રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.